નમસ્કાર. જો અત્યારે અમે આવ્યા છીએ નવગ્રહ મંદિર જવા માટે અને આ છે અંબેમાનું મંદિર. એટલામાં ઘણા બધા મંદિર છે, બધા દેવોના. નવગ્રહનું મંદિર આગળ છે, બતાવું. એ પહેલાં પણ ઘણા બધા મંદિર છે અને શાંતિ તો એટલી બધી છે ને કે વાત જવા દે. જો લાઈનસર ઘણા બધા મંદિર છે. ગણેશ ભગવાનને બધા છે. મહાદેવનું મંદિર છે, ચામુંડામાં, ખોડિયારમાં. બધા શાંતિથી બેઠા છે પાછળ, એટલે હું ધીમું બોલું છું. ચાલો હવે આપણે જશું નવગ્રહ મંદિર જોવા. જો નવગ્રહ મંદિર છે, આ રીતે 9 ગ્રહો છે. લાઈટ નથી અહીંયા, બંધ રાખતા છે. શનિદેવ છે, બધા ગ્રહો છે. અહીં નીચે લખ્યું છે મંગળ છે, રાહુ છે, બધા અલગ અલગ. ચારે તરફ દરવાજા ખુલ્લા જ છે. અંધારું છે ને એટલે કંઈ દેખાય નહીં. અહીંયા રે પણ છે, જે સેવા કરવાવાળા હોય. અહીંયા જો અહીંયા વૃક્ષ છે ને ત્યાં પણ, એટલે અહીંયા હનુમાન દાદાનું સ્થાનક છે. 7 સંગી હનુમાન દાદા છે ને, એટલે 7 મુખવાળા છે. જવાનું હતું છે ને અમારે ત્રિકોણ બાગે, પણ થોડુંક મોડું થઈ ગયું ને એટલે પછી અહીંયા દર્શન કરવા આવી ગયા. બજારમાં આવ્યા તો કીધું આવી. ઘણું આગું થયું નહીં, 4-5 કિલોમીટર થઈ ગયું. ત્રિકોણ બાગ જવાનું હતું. તો જો છે ને આવતા સમયે બજારમાંથી ચાલ્યા હતા ને, તો સંતરા લેતા આવ્યા છીએ, પપૈયું, પૂરી લાવ્યા છીએ, પાણીપુરી બનાવવાની છે એટલે, અને સેવ, અને આ બધું સુધારવાનું બાકી છે. બટેટા બાફા ભૂલી ગયા છે. 1 કિલો બટેટા લાવી નહોતા એટલે. અને અત્યારે સંતરા સસ્તા થઈ ગયા છે, 25ના કિલો મળે છે. અને બાકી આ બધું જે તૈયારી ચાલે છે, પાણી બનાવી નાખ્યું છે પાણીપુરીનું, અને બાકી સુધારવાનું. તો મસાલો રેડી થઈ ગયો છે. ડુંગળીની કોથમરી બે ભેગું. આ છે કોબીન ટમેટા. આ બહુ મજા આવે પાણીપુરીમાં. અને આ સેવ, પૂરી છે, અહીંયા પાણી, અને આ બટેટા, અને આ થોડુંક મરચું છે, જેને વધારે તીખું ખાવું હોય ને તો વધારે. બસ, તો ચાલો તમે બધા પણ પાણીપુરી ખાવા. અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.